हेलो डियर स्टूडेंट्स, गुड मॉर्निंग एंड जय श्री कृष्ण। जो આજનો જે આપણો ટોપિક છે એ છે સ્ફટિક લેટિસ અને એકમ કોષ। તો કે સ્ફટિક લેટિસ કોને કહેવામાં આવે, ઓકે। પછી એમાં જે મોટિફ હોય છે એ શું હોય છે, ક્લિયર। તો જુઓ, આપણે જોઈએ સૌથી પહેલાં સ્ફટિક લેટિસ। તો જો સ્ફટિક લેટિસ છે ને, એનું એક બીજું નામ છે જેને કહેવાય અવકાશ લેટિસ, ક્લિયર। તો નોટ કરી લો, જે પણ આપણને મળે છે સ્ફટિક લેટિસ કે જેને અવકાશ લેટિસ તરીકે પણ ઓળખાય છે। ચલો, ખ્યાલ આવી જશે। તો આ વસ્તુ નોટ કરી લો, સ્ફટિક લેટિસને અવકાશ લેટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આપણે જોઈએ એની વ્યાખ્યા। તો કે એની વ્યાખ્યા શું આપી શકાય? જો સ્ફટિક લેટિસની સિમ્પલ વ્યાખ્યા છે તો કે નોટ કરી લો, શું છે તો કે સ્ફટિક ઘન પદાર્થમાં ઘટક કણોની એક નિયમિત ભાત ગોઠવેલી હોય છે। નિયમિત ભાત ગોઠવાયેલી હોય છે જે પુનરાવર્તિત થઈને એક ત્રિપરિમાણીય ગોઠવણ આપે છે જેને શું કહેવામાં આવે છે? સ્ફટિક લેટિસ તરીકે ઓળખાય છે। સ્ફટિક લેટિસ તરીકે ઓળખાય છે। ખ્યાલ આવી જશે? ફરીથી બોલી જાઉં છું, જે પણ સ્ફટિક ઘન પદાર્થ છે એમાં ઘટક કણોની એક નિયમિત ભાત ગોઠવાયેલી હોય છે જેમાં જે પુનરાવર્તિત થતી હોય, અને પુનરાવર્તિત થઈને આપણને શું આપે છે? એક ત્રિપરિમાણીય ગોઠવણ આપે છે, એક ગોઠવણી આપે છે જે કેવી હોય છે? ત્રિપરિમાણીય, જેને આપણે શું કહીએ છીએ? સ્ફટિક લેટિસ તરીકે ઓળખવામાં આવે છે। આટલું ખ્યાલ આવી જશે? ચલો, બીજું આપણે જોઈએ તો કે એમાં મેઇનલી બંધારણીય એકમ તરીકે શું હોય? તો યાદ રાખો, સ્ફટિક લેટિસમાં બંધારણીય એકમ તરીકે શું હોય છે? મોટિફ હોય છે, ઓકે। ચલો, તો સ્ફટિક લેટિસમાં બંધારણીય એકમ તરીકે શું હોય છે? મોટિફ। બંધારણીય એકમ તરીકે શું હોય છે? મોટિફ, ઓકે। બીજું, આ મોટિફ તરીકે શું લેવામાં આવે છે? તો કે મોટિફ તરીકે, ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો, મોટિફ તરીકે લેવામાં આવે છે અણુ, પરમાણુ કે આયન, રેડી। અને મોટિફ જ જવાબદાર હોય છે સ્ફટિકની રચના કેવી હશે એના માટે, ક્લિયર। તો કે મોટિફ કોના માટે જવાબદાર હોય છે? યાદ રાખો, મોટિફ કે જે સ્ફટિકની રચના માટે જવાબદાર હોય છે। મોટિફ કે જે સ્ફટિકની રચના માટે જવાબદાર હોય છે। ચલો, હવે આપણને ખબર કઈ રીતે પડશે કે મોટિફ કઈ રીતે રહેલા હોય, ક્લિયર। તો જો આનું એક બીજું નામ છે અવકાશ લેટિસ, એના ઉપરથી જ ખબર પડે કે જે પણ બિંદુ આપણે દર્શાવવાના છે એ કેવા? અવકાશમાં દર્શાવવાના છે। દાખલા તરીકે ચલો, મેં અહીંયા એક બિંદુઓ દર્શાવી દીધા, 1 2 3 4, ફરીથી એક સાઈડ એના નીચે, ઓકે। આ સ્ફટિકમાં આવી રીતે બિંદુઓ દર્શાવેલા હશે, ક્લિયર। હવે શું કરવાનું છે તો કે જે પણ લેટિસ, હા, અને સૌથી પહેલાં આપણે કઈ બિંદુ તરીકે ઓળખીએ છીએ? લેટિસ બિંદુ અથવા તો લેટિસમાં જે બિંદુઓ રહેલા હોય એને શું કહેવાય? લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન તરીકે ઓળખાય છે, ક્લિયર। લેટિસ બિંદુ અથવા તો એનું બીજું નામ શું આપી શકાય? સ્થાન આપી શકાય, ઓકે। એના પછી તો કે આ જે લેટિસ બિંદુ છે ને એના ઉપર શું મૂકવામાં આવે છે? મોટિફ મૂકવામાં આવે છે। આ મોટિફ કઈ રીતે હોય? તો દાખલા તરીકે મોટિફને આવી રીતે દર્શાવવામાં આવે, અહીંયા કોઈક વાર કોઈક અણુ દર્શાવવામાં આવે અથવા તો પરમાણુ દર્શાવવામાં આવે, અને આ મોટિફ જે છે, મોટિફ, એને લઈને ક્યાં મૂકવામાં આવે છે? લેટિસ બિંદુ ઉપર, ઓકે। દાખલા તરીકે મેં અહીંયા મૂકી દીધો લેટિસ બિંદુ ઉપર, ક્લિયર।
પરમાણુ અથવા તો અણુ। અને અહીંયા મૂકતા આપણને શું મળે છે? દ્વિપરિમાણીય અથવા તો ત્રિપરિમાણીય રચના મળે છે, જે કોના માટે જવાબદાર છે? મોટિવ, તો કે સ્ફટિકની રચના માટે જવાબદાર છે। ખ્યાલ આવી જશે? કારણ કે મેઇનલી જે પણ સ્ફટિક એનું જે બંધારણ બનશે એ કોના ઉપર આધાર રાખે છે? કારણ કે એનો બંધારણીય એકમ કોણ છે? મોટિવ છે। રેડી? તો એ જ જવાબદાર છે સ્ફટિકની રચના માટે। એટલે કે પૂરો જે સ્ફટિકનો જે આખો આકાર હોય એ કોના ઉપર આધાર રાખશે? મોટિવ ઉપર, કે આપણે કઈ રીતે એને જોડ્યો છે। ખ્યાલ આવી જશે? તો આટલી વસ્તુ નોટ કરી લો। એના પછી થોડા આગળ જઈએ, એકમ કોષ કોને કહેવાય? રેડી? ચલો આટલું નોટ કરી લો। ખ્યાલ આવી જશે? મેઇનલી યાદ રાખજો, આ લેટીસ બિંદુઓ છે જે અવકાશમાં દર્શાવવામાં આવે। લેટીસ બિંદુ ઉપર શું મૂકવામાં આવે છે? મોટિવ। અને એને વ્યવસ્થિત જોડતા આપણને શું મળે છે? સ્ફટિકની રચના, તો સ્ફટિકનો ભૌમિતિક આકાર। ક્લિયર? બીજો એક એવો પોઈન્ટ છે જેને કહેવાય એકમ કોષ, જે આ બિંદુઓને જોડતા તૈયાર થાય છે। ક્લિયર? ચલો આને હું હવે નીકાળી દઉં છું અને ટોપિક લગાવો એકમ કોષ। ક્લિયર? ચલો હવે આપણે જોઈએ એકમ કોષ કોને કહેવાય। તો લગાવો ટોપિક જે છે એકમ કોષ। જો એની સૌથી પહેલા વ્યાખ્યા આપી લઈએ અને પછી આખું સમજી લઈએ કે એકમ કોષ કહેવાય કોને। એકમ કોષ એટલે કે સ્ફટિકમાં ઘન પદાર્થોની એવી રીતે ગોઠવણી કરવામાં આવે કે જેમાં ઘન પદાર્થ અથવા તો ઘન પદાર્થોમાં ઘન પદાર્થો નહીં, અહીંયા લઈ લો ઘન કણોની। ઓકે? કારણ કે સ્ફટિકમાં ઘન કણો હશે, અણુ, પરમાણુ તો આયન। ઓકે? તો ઘટક કણો તરીકે લઈ લો। ચલો ઘટક કણો, તો ઘટક કણોની ગોઠવણી એવી રીતે કરવામાં આવે કે જેમાં ઘટક કણો પુનરાવર્તિત પામીને એક અણુ બનાવે છે, જે આખા સ્ફટિકમાં પુનરાવર્તન પામે છે, જેને શું કહેવામાં આવે છે? એકમ કોષ। જે જવાબદાર હોય છે એ બી એડ કરી નાખજો, જે સ્ફટિકની રચના, એનું ભૌમિતિક આકાર અને લાક્ષણિકતા માટે જવાબદાર છે। લાક્ષણિકતા માટે જવાબદાર છે, જેને શું કહેવામાં આવે છે? એકમ કોષ। ચલો વ્યાખ્યા ફરીથી સમજી લઈએ। જો શું થાય છે તો કે સ્ફટિકમાં જે પણ ઘટક કણો છે એની ગોઠવણી એવી રીતે કરવામાં આવે કે જે ઘટક કણો પુનરાવર્તિત પામે। એટલે કે પહેલાં એક જ પ્રકારના બધા જ લેટીસ બિંદુઓ ઉપર મોટિવ તો મૂકવા જ પડશે, જે ઘટક કણો હશે આપણા। ઓકે? પુનરાવર્તન પામે અને પુનરાવર્તન પામીને એક અણુ બનાવે, જે અણુ આપણો એકમ કોષ કહેવાય। અને એ એકમ કોષ આખા સ્ફટિકમાં શું પામે છે? પુનરાવર્તન। એક એકમ કોષ, બીજો એકમ કોષ, ત્રીજો એકમ કોષ, એવી રીતે આખા સ્ફટિકમાં પુનરાવર્તન પામશે અને પુનરાવર્તન પામીને શું બનાવે છે? સ્ફટિક લેટીસ। ક્લિયર? જે કોના માટે જવાબદાર છે? તો જે સ્ફટિકની રચના, ભૌમિતિક આકાર અને લાક્ષણિકતા માટે જવાબદાર હોય છે, જેને શું કહેવામાં આવે છે? એકમ કોષ। ક્લિયર? ચલો આપણે જોઈએ એકમ કોષ કેવો હોય। દાખલા તરીકે હું અહીંયા એક ડ્રો કરું છું। અહીંયા 1 2 3 4। ઓકે? પછી આ બંનેની વચ્ચે એક દર્શાવવામાં આવે, 1 2 3 અને 4। એક બાર દર્શાવતો તો બી ચાલશે। પછી આની એક સેરા સીધમાં, અથવા તો આ બંનેની વચ્ચે એક, ફરીથી એક અહીંયા, ફરીથી એક અહીંયા, ફરીથી અહીંયા, એક લાઈન ઓર લઈ લો। ઓકે? ફરીથી આ બંનેની પછી વચમાં દેખાડવામાં આવશે, આની પાછી સીધમાં હશે, આ બંનેની વચ્ચે
આ બંનેની વચ્ચે, મતલબ આની સીધમાં આ બિંદુ એકબીજાની સીધમાં રહેશે. અથવા એમ કહેવામાં આવે એક બિંદુ દેખાડે પછી આ બંનેની વચ્ચે એક, આ બંનેની વચ્ચે એક, આ બંનેની વચ્ચે એક, આ બંનેની વચ્ચે એક, આ લાઈન આવી જાય તો આ બંનેની વચ્ચે એક. રેડી. અને પછી શું કરવામાં આવે તો કે બિંદુઓને આ જે હોય બિંદુ એમને જોડી દેવામાં આવે. તો દાખલા તરીકે હું અહીંયા એક બિંદુને જોડી દઉં. ફોર એક્ઝામ્પલ મેં આને જોડી દીધા. એક આવી રીતે જોડવામાં આવે. એક્ઝેક્ટ એવી ને એવી એક બિંદુ ક્યાં મળશે આપણને? નીચે મળશે. ઓકે, કઈ રીતે તો જુઓ. રેડી. અને હવે શું કરવામાં આવે? એમને જોડી દેવામાં આવે. જો ખ્યાલ આવી જશે. ફરીથી આપણે વ્યાખ્યા ચેક કરીએ કે જે ઘટક કણોની એવી રીતે ગોઠવણી કરવામાં આવે કે જે પુનરાવર્તન પામે. આ બધા શું હશે? લેટિસ બિંદુઓ પર આપણે ઘટક કણો મૂકેલા હશે, અણુ, પરમાણુ તો આયન. એ શું પામે? પુનરાવર્તન પામે. એની તરત જ એક અણુ બનાવે, ભેગા થઈને શું બનાવે? અણુ. અને આ અણુ જે છે ને એ પણ શું થશે? પુનરાવર્તિત થતો રહેશે. જો આની બાજુમાં મને ફરીથી આવો નવો એક અણુ મળશે. કઈ રીતે? ફરીથી હું આને આમ જોડીશ તો મને ફરીથી એક પરમાણુ એક એકમ કોષ ફરીથી મળશે. જોવા મળી જશે. એક એકમ કોષ મને ફરીથી મળી જશે. તો જો આ પરમાણુ જે એકમ કોષ છે ને એ વારંવાર પુનરાવર્તન પામતો રહે. આ એકમ કોષ છે એની ઉપર પણ એક હશે, આ એકમ કોષ છે એની નીચે પણ હશે, એમ એની બાજુમાં પણ હશે, એક એની બાજુમાં હશે, એક એની આગળ પણ હશે, એક એની પાછળ પણ હશે. અને આવું ભેગું થઈને શું બને છે? સ્ફટિક લેટિસ બને છે. ખ્યાલ આવી જશે. તો પુનરાવર્તન પામતો ભાગ કયો છે? આ અણુ જે બનાવે છે જેને કહેવાય એકમ કોષ. જે આખા સ્ફટિકમાં શું પામતો રહે? પુનરાવર્તન પામતો રહે. અને આપણને શું આપે છે? સ્ફટિક લેટિસ આપે છે. આપણે દાખલા તરીકે એમ ગણીએ કે આપણું જે ઘર છે એ અત્યારે આપણે જે ઘરમાં બેઠા છીએ તો જે રૂમમાં બેઠા છીએ એ કેવું છે? ચાર જે ફેસ છે, ક્લિયર, એક ઉપર એક નીચે, આ બાજુની જે ભીત છે. રેડી. એમ ટોટલ કેટલી? 6 કહેવાય. 1 2 3 4, એક ઉપર અને એક નીચે. રેડી. 6. આ 6નો જે ભાગ છે ટોટલ જુઓ તો કેવો દેખાય છે? ચોરસ દેખાય છે. આમ આપણે અંદર ઊભા હોઈએ તો એમ સમઘન જેવું દેખાય આપણને. સેમ વે એ જ જે આકારનું જે આપણું ઘર છે એવી ને એવી જે ઈંટ હોય ને એ આપણે અંદર લગાવેલી હોય. એવી આપણે કેટલી બધી ઈંટોને રિપીટ કરીએ છીએ. કેટલું બધું એ ઈંટ છે ને એને જ શું કહેવાય? એકમ કોષ. અને એ ઈંટ એટલે કે એકમ કોષ જે પુનરાવર્તન પામતો રહે. અને પુનરાવર્તન પામીને એના જેવા જ આકારવાળો એક બીજો આખો મોટો અણુ તૈયાર કરે જેને બૃહદ અણુ અથવા તો સ્ફટિક લેટિસ પણ કહેવામાં આવે. જેના ઉપરથી આપણને ખબર પડે કે અણુ અથવા તો જે સ્ફટિક છે એનો આકાર કેવો હશે. ખ્યાલ આવી જશે. તો આપણે ઈંટવાળું ઉદાહરણ લઈ લેશું એટલે ખબર પડી જશે. સમજી લો આ ઈંટ જ છે. રેડી. ઈંટને બી આટલું જ હોય, ઉપર નીચે થઈને 4-6 બાજુઓ થઈ જશે. જે આ ભીત છે આખું ફલક જેને ફેસ કહેવામાં આવે થઈ જશે. ઓકે. અને એ શું થાય? રિપીટ થતું રહે. આખી ભીતમાં કેટલી બધી ઈંટો નાખીએ છીએ આપણે, બસ એ પ્રમાણે રિપીટ થતું રહે. એવી રીતે એકમ કોષ પણ રિપીટ થતો રહે. જુઓ આવો એક એકમ કોષ છે, આ એક આખો એકમ કોષ બની જશે. રેડી. આ એકમ કોષ એની બાજુમાં બીજો, ત્રીજો, ચોથો આમ રિપીટ થઈને આપણને શું આપે છે? સ્ફટિક રચના આપે છે. ખ્યાલ આવી જશે. તો આપણે ખાસ નોટ કરી લઈશું. ક્લિયર. અને આને આપણે કઈ રીતે દર્શાવી છે તો કે ત્રિપરિમાણીય. ખ્યાલ આવી જશે. તો આને કહેવાય એકમ કોષ. ક્લિયર. તો આટલું નોટ કરી લો. એના પછી જોઈએ આપણે એકમ કોષની લાક્ષણિકતાઓ શું છે. ઓકે, ચલો. આઈ હોપ તમે નોટ કરી નાખ્યું હશે. ચલો હવે જોઈએ આપણે એકમ કોષની લાક્ષણિકતાઓ. તો એકમ કોષની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એ આપણે જોઈએ. તો જુઓ, ટોપિક લગાવો. એકમ કોષની લાક્ષણિકતાઓ. એકમ કોષની લાક્ષણિકતાઓ. ઓકે. એકમ કોષની લાક્ષણિકતાઓમાં શું શું આપી શકાય તો ધ્યાન આપજો. દાખલા તરીકે અહીંયા હું એક એકમ કોષ દર્શાવું છું. ઓકે, ક્લિયર. એક આ અને એક એક્ઝેક્ટ એની બાજુમાં જ દર્શાવી દઉં છું બીજો. જેને આપણે એક સમઘન તૈયાર કરીએ ને એને એક એકમ કોષ કહેવાય. રેડી. હવે જુઓ,
લાક્ષણિકતામાં સિમ્પલ બે જ લાક્ષણિકતાઓ છે, વધારે છે નહીં. એક શું આપી શકાય તો કે એની બાજુઓ, એકમ કોષની બાજુઓ. પેલું શું છે? એકમ કોષની બાજુઓ. બાજુઓ જેને આપણે ધારની લંબાઈ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે બીજે શાના તરીકે ઓળખીએ છીએ? ધારની લંબાઈ. એ કઈ છે તો કે A, B અને C. જો કઈ રીતે તો કે આ જે લાઈન દર્શાવી છે ને લંબાઈ તરીકે લેવાય A, આ બાજુ પહોળાઈ તરીકે લેવાય B અને હાઈટ ઊંચાઈ તરીકે લેવાય C. ખ્યાલ આવી જશે? તો એની બાજુ હોય. બીજું એ છે ને એકબીજાને પરસ્પર લંબ પણ હોય અને લંબ ન પણ હોઈ શકે. બે વસ્તુ યાદ રાખવાની. એ જે ધાર છે તો ધારની લંબાઈ એ શું હોય તો કે પરસ્પર એકબીજાને લંબ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. જે આપણે ક્યાં જોઈશું ખબર છે? જે બ્રેવિસ લેટાઇસ છે ને, કારણ કે મૂળભૂત રીતે 7 જેટલા છે બ્રેવાઇસ, જે નિયમિત જેમના આકાર આપી શકાય, પરંતુ ટોટલ બ્રેવિસ લેટિસ આપવો હોય ને તો એ કેટલા છે? 14 જેટલા છે. એના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે, પણ અત્યારે યાદ રાખો જે પણ એકમ કોષ છે એની બાજુ અથવા તેની ધારની લંબાઈ કેટલી છે? A, B અને C. ખ્યાલ આવી જશે? ક્લિયર. બીજું શું આપી શકાય તો કે એના છે ખૂણાઓ. તો ખૂણાઓ મૂકે તો કયા છે? આલ્ફા, બીટા અને ગામા. રેડી? તો આલ્ફા, બીટા, ગામા ક્યાં બનશે? તો યાદ રાખો જે એ ધાર છે ને એનો સામેનો ખૂણો હંમેશા શું બને? આલ્ફા. એટલે એમ કહી શકાય કે B અને C ની વચ્ચે શું રહેલો હશે? આલ્ફા. A અને B ની વચ્ચે કયો રહેલો હશે? ગામા. અને A અને C ની વચ્ચે કયો રહેલો હશે? બીટા. તો આલ્ફા, બીટા, ગામા આ પ્રકારના શું બને છે? ખૂણાઓ બને છે. તો મુખ્યત્વે જો કહેવાય કે એકમ કોષના પ્રાચલો કેટલા? તો ટોટલ 6 પ્રાચલો. ક્લિયર? લખી દો. એકમ કોષના મુખ્યત્વે કેટલા? 6 પ્રાચલો છે. કયા કયા? તો કે 3 બાજુઓ, જેને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? ધારની લંબાઈ. ધારની લંબાઈ કઈ છે? A, B અને C. અને બીજું કયું છે તો કે 3 ખૂણાઓ. રેડી? જે કયા છે? આલ્ફા, બીટા અને ગામા. આઈ હોપ તમને સ્ફટિક લેટિસ અને એકમ કોષમાં ખબર પડી ગઈ હશે. ક્લિયર? હવે આપણે જોઈએ કે એકમ કોષનું વર્ગીકરણ કેટલી રીતે કરી શકાય. ક્લિયર? ચલો આનો સ્ક્રીનશોટ અથવા લખી દેજો ફટાફટ અને હું હવે નીકાળું છું. ક્લિયર? ટોપિક લગાવો એકમ કોષનું વર્ગીકરણ. ઓકે, ચલો. તો એકમ કોષ જે છે એને મુખ્યત્વે 2 પ્રકારે વર્ગીકરણ કરી શકાય. એક છે સાદો, જેને આપણે આદિમ કહીએ છીએ, અને બીજું છે કેન્દ્રિત. ક્લિયર? તો લખો એકમ કોષનું વર્ગીકરણ. એકમ કોષનું વર્ગીકરણ. ક્લિયર? તો કે એકમ કોષનું વર્ગીકરણ મુખ્યત્વે 2 પ્રકારે થાય છે. પહેલું કયું છે તો એ છે આદિમ, અથવા તો એને છે ને પ્રિમિટિવ સેલ, ઇંગ્લિશમાં એને પ્રિમિટિવ સેલ તરીકે ઓળખાય છે, અથવા તો એને કહેવાય આદિમ કોષો. રેડી? અને બીજું કયું છે? કેન્દ્રિત કોષો. કેન્દ્રિત કોષોને આપણે સેન્ટ્રલ સેલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો સૌથી પહેલાં એ જોઈએ કે આદિમ કોષો કહેવાય કોને. આદિમ કોષો એટલે એવા કોષો કે જેના અણુ અથવા તો પરમાણુ માત્ર ને માત્ર ખૂણા પર રહેલા હોય. એટલે સિમ્પલ એમ કહી શકાય કે જે પણ ઘટક કણો છે એ માત્ર ક્યાં રહેલા હોય? ખૂણા પર રહેલા હોય છે. રેડી? અને આદિમ કોષ છે ને એમાં મુખ્યત્વે એક જ છે. કયો? સાદો ઘન. આદિમ કોષમાં કયો છે? એક જ સાદો ઘન. રેડી? આપણે દોરીશું એટલે ખબર પડશે. ઓકે, અને સાદો ઘન છે ને ઇંગ્લિશમાં SCC, સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક સિસ્ટમ. ઓકે, અથવા તો સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક સિસ્ટમ તરીકે એને ઓળખી લઈએ. ક્લિયર? કેન્દ્રિત એકમ કોષ છે એને મુખ્યત્વે એની વ્યાખ્યા શું આપી શકાય? કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? અથવા તો કેન્દ્રિત કોષો કોને કહેવાય? કેન્દ્રિત એકમ કોષ પણ તમે લખી શકો
ઓકે, કેન્દ્રિત એકમ કોષો, અહીંયા આદિમ એકમ કોષો. રેડી. કેન્દ્રિત એકમ કોષો મુખ્યત્વે 3 પ્રકારના છે, પરંતુ કેન્દ્રિત એકમ કોષો કહેવાય કોને? તો કે જે ઘટક કણો ખૂણાઓ ઉપરાંત બીજી અન્ય જગ્યાએ રહેલા હોય, જે ઘટક કણો ખૂણાઓ ઉપરાંત બીજી અન્ય જગ્યાઓ પર રહેલા હોય તેને શું કહેવાય છે? કેન્દ્રિત એકમ કોષો. રેડી. હવે એના મુખ્યત્વે કેટલા ભાગ પડે છે? 3 ભાગ પાડી શકાય. કયા કયા? તો જો પહેલું એક આવે છે જેને કહેવાય અંતઃકેન્દ્રિત. ઓકે, એને આપણે શું નામ આપ્યું છે? અંતઃકેન્દ્રિત એકમ કોષ અથવા તો અંતઃકેન્દ્રિત ઘન પણ કહેવામાં આવે, જેને આપણે ઇંગ્લિશમાં BCC તરીકે ઓળખીએ છીએ, બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ બેક સિસ્ટમ. ઓકે, એને શું કહેવામાં આવે છે? બોડી સેન્ટર્ડ. રેડી, એટલે કે એક મધ્યમાં રહેલો હશે. બીજું એક આવે છે ફલક કેન્દ્રિત એકમ કોષ. ઓકે, ફલક કેન્દ્રિત ઘન પણ કહી શકાય, ફલક કેન્દ્રિત એકમ કોષ પણ કહી શકાય. ઓકે, જેને આપણે FCC તરીકે ઓળખીએ છીએ. ઓકે, અને ત્રીજો કયો આવે છે? તો એ છે અંતઃકેન્દ્રિત. ઓકે, અંતઃકેન્દ્રિત એકમ કોષ. રેડી, જેને આપણે ECC તરીકે પણ ઓળખવામાં આવે છે. ECC શું છે? એન્ડ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ બેક સિસ્ટમ. ઓકે, જેને આપણે એન્ડ સેન્ટર્ડ, અને શું કહેવાય છે? ફેસ સેન્ટર્ડ. ખ્યાલ આવી જશે. તો આ વિશે આપણે માહિતી એકમ કોષની આપણે જોઈએ. વર્ગીકરણ મુખ્યત્વે 2 રીતે થાય. કયું? આદિમ કોષો અથવા તો કેન્દ્રિત એકમ કોષો, અને આદિમ એકમ કોષો પણ કહેવાય. આદિમ કોષો કોને કહેવાય? તો ઘટક કણો માત્ર ને માત્ર ક્યાં રહેલા હોય? ખૂણા ઉપર. યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે. માત્ર ને માત્ર ક્યાં રહેલા હોય? ખૂણા ઉપર. ઓકે, બીજું એનું એક ઉદાહરણ તો કે સાદો ગણ, જે એક જ છે, સિમ્પલ ક્યુબિક ક્લોઝ બેક સિસ્ટમ. ઓકે, અને શું કહેવાય? સિમ્પલ ક્યુબિક ક્લોઝ બેક સિસ્ટમ. ઓકે, આ શું છે? પછી કેન્દ્રિતમાં પાછા 3 છે: અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતઃકેન્દ્રિત. જેને આપણે અંતઃકેન્દ્રિત, કારણ કે આમાં એક શબ્દ વાપરવામાં આવે છે, છેડો. ક્લિયર? જે અંતઃ નથી. અંતઃનો મતલબ શું થાય? તો કે એક જે પરમાણુ હશે ને, એ જે એકમ કોષ હશે એની વચ્ચોવચ રહેલો હશે. જ્યારે અંતઃકેન્દ્રિતનો મતલબ શું થાય? છેડો. તો કે ફલક ઉપર રહેલા હશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે કેન્દ્રિત એકમ કોષો છે એના મુખ્યત્વે 3 ભાગ: અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતઃકેન્દ્રિત. ખ્યાલ આવી જશે, જેને BCC, FCC અને ECC તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આમના સ્ટ્રક્ચર કેવી રીતે હોય, આમના પરમાણુમાં કેટલો પરમાણુ એ એકમ કોષમાં આવે છે, કેટલા ભાગ રોકે છે, એમાં ટોટલ પરમાણુની સંખ્યા કેટલી હોય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, તો આઈ હોપ તમને આ લેક્ચરમાં ખબર પડી ગઈ હશે કે સ્ફટિક લેટિસ કોને કહેવામાં આવે અને એકમ કોષ કોને કહેવામાં આવે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ફટિક જે છે એકમ કોષોમાં, એમાં પરમાણુની સંખ્યા કેટલી હોય એ આપણે નક્કી કરીશું. તો ખાલી તમારે કેટલું યાદ રાખવાનું છે કે સાદો ઘન શું છે, કે તમારે ખાલી આટલા પ્રકાર યાદ રાખી લો બસ, કે સાદો ઘન કોને કહેવાય, અંતઃકેન્દ્રિત કોને કહેવાય, ફલક કેન્દ્રિત કોને કહેવાય અને અંતઃકેન્દ્રિત કોને કહેવાય. ખ્યાલ આવી જશે. આ નામ ખાલી યાદ રાખજો, પછી આપણે એને જોઈશું કે એના સ્ટ્રક્ચર કેવા હોય, એમાં પરમાણુની સંખ્યા કેવી રીતે ગોઠવાયેલી હોય. ઓકે, ચલો ત્યાં સુધી મળીએ. બધાને જય શ્રી કૃષ્ણ.